હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મોજ મજામાં જઈશો? તો હવે આપણે આવી ગયા છીએ નવા વ્લોગમાં. જો તમે આપણે આવી ગયા છીએ દરિયે, તો હવે આપણે શાક પકડવાનું ચાલુ કરીએ. શું મળે આપણે છેલ્લે સુધી જોજો તમે. ને અમારો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. તો હવે આપણે ખોલીએ છીએ પેલો પાણકો, આપણે જોઈએ શું મળે તમે જો. કસલીનો ધરાશ છે પણ ઊંડો છે. આપણી પાસે હરિયો બરિયો કઈ છે નહીં, કસલી તો છે આમાં. મને તો નવા પાણકે મળી ગયું. પાછા આમાં તો ઘણું બધું ગોતી લીધું છે પણ વિડીયોમાં કાંઈ આવ્યું નહીં. અમે 2 જણા હતા એટલે કાંઈ ઉતાર્યું નહીં. જો આગળ જઈને આપણે ઉતારી કેટલું જો એટલું શાક છે. હવે થોડું ગમતું પછી નવા લોકેશને જોવો તમે. લોકેશન જોવાની મને દે ફાડી નાખે એવું લોકેશન છે. હાલો તો જાય પાછા આપણે આગળ. હાલો આપણને મળી ગઈ છે કસલી. અહીં જોવો છો જો ડટાઈ કેવી રીતે જાય જોવો તમે ખાલી. આપણે દાંતડું આ માટે જ લાવી જાય એમ કે પછી મારી દેવાનું. કામ મરતી નહીં. જો તમે આપણે પકડી લીધી છે. મોટી જબર છે, વિડીયોમાં નાની લાગે. ફાળવા કહેવાય. તો તું હાલો પાછા આપણે નવા ઓલામાં મળી ફાળવા મળે તેવા. એક ઝીંગેર છે. તમે ફાળવા તો ઘણા છે. તું વીણે છે. અહીં જરા 2 આવી રીતે શાક ગોતવાનું હોય, જે મળે એ લેતું જવાનું. આવા પાણકા હોય તેને ઊંચા કરવા અને ઊંચા કરવાના. મૂકી દે ને બાલે પકડે. વિડીયો ચાલુ છે. આઈને પા પકડે ને હેરખો પકડ. ફોન ડોર મૂકી દે. કાંઈ મળ્યું નહીં. હાલ ડોલના આમાં કાંઈ છે નહીં. કાંઈ ઘણા હાલો તો આપણે આમ આગળ તળિયા ચડી ગયા છે. જોવાય તો બધું આને તળિયા કહેવાય. જો આને તળિયા કહેવાય. આવો લાડ આપણે છે. ઓલા અમે સરિયું બધે ના જવાનું છે. આપણે બહુ આગું ના જઈને આપણે મળીએ બધા. હાલો તળિયા છે. આ બધો તળિયા સાડો છે. કેવડો મોટો છે. અહીંયા બધા રાતના બહુ શાક ગોતવા આવે ને. આને કહેવાય ડોસ્યું. આને કહેવાય ડોસ્યું. હાલ પાછા આમ આગળ જઈએ આપણે. મળે બળે તો એક આપણને સાંકડી મળી પણ વિડીયો બન્યો તો થયો. આ સાંકડી કહેવાય.
જતા આગળ વિડીયો બનાવી મૂકી દઈએ. પછી આપણે એટલું જડી ગયું છે તો આગળ હાલીએ આપણે. ડોસ્યું તો આમાં લાગે જ સોટી. આપણે તો ગોતવાના છે તળિયા. થોડીક ડોસ્યું લઈ લીધી શાક બને એટલું. ફાળવા તો આમાંય નીકળે છે. આમાં તળિયા હોય આમ ઊંસા કરી એટલે આમાં કઈ છે નહીં અત્યારે. આગળ જઈએ. નાના નાનામાં હોય તો આમાં ડોસ્યું તો આમ સોટી જ હોય. બતાતી છે તમને. ફાળવા અહીંયા પણ દરિયો ભરાવા માંડ્યો છે. આપણે અહીંયા દરિયામાં છીએ તો ડોસ્યું તો મળી છે પાછી એક. હંતા જઈએ છીએ આપણે આગળ. મળે જોઈ આ પાણકા ઉછળી તો અંદર એની ઓલા હળકના ઉછળે તળિયો પડીએ દેખાડી દઈ. હાથ ફેરે ને ના ના અહીંયા ફેરવ. આમાં ડોસ્યું છે નીકળી. અહીંયા તળિયો બળિયો મળે તો મળ્યા છે તળિયો. બીજો મળે બળે તો ડોસ્યું તો ઘણી લાગત હોય આમાં. ડોસ્યું ને તો તમે પૂછો નહીં એટલી ડોસ્યું મળી રહી. તળિયા બહુ ન મળે. એ રાતના નીકળે. આમાં છે કે આમાં ડોસ્યું છે. ડોસ્યું તો બહુ ઘણી બધી. આપણે બહુ ઘણા આંખ આવી એવા છે. તમને કેટલી બતાતી હોય તો જો આપણે દાખવતા આવી જાય. બતાતી હોય તો જો ધીમે ધીમે જાય દેખાય તો તમે વહી જ કસલી આગળ બતાવત કસલી. બસ આપણે હવે તળિયા ગોતવા મળીએ. ઘડીક તળિયા ગોશે ને પછી ભાગીએ. શાક તો આપણે થઈ જાય એટલું તો જડી ગયું છે. ઘણું શાક જડી ગયું. હા બધું શાક ગોતે. આવો કંઈક દરિયાનો માહોલ છે. આપણે દરિયા વસાળા છે. જો કાળું ઉડાય લાગે. હાલો તો આ પાણકો ઉસકાવે. હાલ તો વાંદરું આમાં છે. પાણકો ઉસકાવે જો તમે. ઊંધી નાખતો નહીં ડોલ નગર બીજા છે બધું. ઉસક છે કે હે હાલ પકડ. જો તમે કસલી જોવા મળે તો આપણે દેખાડી તમને. કસલી બળી ગયો પણ કઈ જડી નહીં. કાંઈ છે નહીં. કાંઈ મળ્યો નહીં. વાંદરું બીજ ગયું નાનું એવું. અને નાનું હાલો ઓલો પાણકો ઉસકાવી પછી આમ નીકળી જાય. ડોલ લગાવ. આપણને તો જઈ વાંદરું બંધ કરતી તળિયો એક મળ્યો છે અને એક ડોસી મળી. હાલો તો બસ આપણે રિટર્ન મારીએ હવે ઘર બાજુ. ક્યાં આવી આમ જોતા રહીને બધું. હાલો તમે જુઓ ગાઈસ, બધાથી મોટો તળિયો જોવા મળ્યો. તેને મૂકી દઈએ પાછો આપણે મોટો થવા.
હાલો પાછા આપણે આગળ આવી દાંતડું આપણે કસલા કાઢવા અને તળિયા કાઢવા હાટું લાવેલા છે. તમે આમ સમજતા નહીં કે કોઈને મારવા હાટું લઈને. હાલો ગાસ નાવા તો આપણને થતી ગરમી તો આપણે આવી ગયા નાવા, કેમ કે નાવું જરૂરી છે ને કે પાછા ગરમી બહુ થતી છે. નાકમાં પાણી વહી ગયું છે, ખારા ખારા લાગતા હે બહુ. આવો તમે નાવા ક્યારેક અમારા દરિયામાં બધું કાઢવા. તો ગાઈસ હવે આપણે ભાજી ઘરે આપણો વિડીયો અહીંયા એન્ડ કરી બંધ કરીએ છીએ વિડીયો. તો હાલો બાય બાય બધાને. અમારી ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો. અમારો વિડીયો કેમ લાગે તમને કોમેન્ટ કરો. બાય બાય.